નમસ્કાર, સૂર્યોદય પ્રાથમિક શાળામાં આપ સૌનું સ્વાગત છે। અહીં વધારે આચાર્ય ગુરુજન તેમજ મારા વહાલા ભાઈ બહેનોનું સ્વાગત છે। આજે હું જે પણ ચૂંટણી પક્ષનું જાહેરનામું રજૂ કરવાની છું તે ધ્યાનથી સાંભળવા માટે જઈ રહ્યો 2027 પક્ષ નિર્માણ માટેનું ચૂંટણીનું જાહેરનામું। નમસ્કાર, સૂર્યોદય ઇલેક્શન 2026-27 ચૂંટણી પક્ષના નિર્માણની પ્રક્રિયા નીચે મુજબથી રહેશે। જે વિદ્યાર્થીઓને પોતાના ચૂંટણી પક્ષનું નિર્માણ કરવા માંગતા હોય એમને નીચે પ્રમાણે અનુસરવાનું રહેશે। સૌપ્રથમ 5 સભ્યોની કોર કમિટીની રચના કરવાની રહેશે। એમ 2 સભ્યો ફરજિયાતપણે મહિલા સભ્યો હોવા જોઈએ। એનાથી ઓછાના કોઈ ધોરણમાં કે વર્ગમાં સભ્યોની કમિટીમાં સમાવી શકશે નહીં। કોર કમિટીએ પોતાના સભ્યોનું નામ, સંપૂર્ણ નામ ચૂંટણી કમિશનની ઓફિસમાં જમા કરાવવાનું રહેશે। કોઈ પણ કોર કમિટીમાં સભ્યો માત્ર એક જ પક્ષના સક્રિય સભ્ય રહી શકશે। અનેક સંપૂર્ણ ચૂંટણી પૂરી ના થાય ત્યાં સુધી પક્ષ પલટો કરી શકશે નહીં। જો કોઈ કમિટીનો સભ્ય પક્ષ વિરોધી કાર્ય કરશે તો સભ્ય પદ રદ કરવામાં આવશે અને તેમના મતાધિકારમાં પણ રદ કરવામાં આવશે। દરેક કોર કમિટીના સભ્યોએ સક્રિય રહી પ્રચાર ડિબેટ કરવામાં આવશે। દરેક કોર કમિટીએ દરેક ધોરણમાં અને વર્ગમાંથી 2 સભ્યો ફરજિયાત બનાવવામાં રહેશે જે સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પક્ષ પલટો કે પક્ષ વિરોધી કાર્ય કરી શકશે નહીં। દરેક વર્ગ અને કોર કમિટીમાં ઓછામાં ઓછા 5 મહિલાઓ સભ્યો હોવા ફરજિયાત છે। ઉપરોક્ત તમામ બાબતો અને નિયમોનું પાલન કરીને ફોરમ ચૂંટણી કમિશનને જમા કરાવીને પોતાના પક્ષને ચૂંટણી પક્ષ તરીકે મંજૂર કરવાનો રહેશે। બધા સભ્યો પોતાના પક્ષના પ્રમુખ અને વિવિધ હોદ્દાઓની વરણી સ્વયં કરશે। પોતાના પક્ષનું નામ અને નિશાન સ્વયં રાખશે। પક્ષ નિર્માણની ફોર્મ જમા કરાવવાની સમય મર્યાદા તારીખ 22/7/2026 બપોરે 3 વાગ્યા સુધી રહેશે। પછી આવેલું ફોર્મ માન્ય ગણાશે નહીં।